મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આયુષ્માન વય વંદના યોજના વિશે, જેમાં આયુષ્માન વય વંદના કાર્ડ તમે ઓનલાઈન કેવી રીતે કઢાવી શકો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે 70 વર્ષથી વધુની ઉંમરના વડીલો માટે ઓનલાઈન બનાવો આયુષ્માન વય વંદના કાર્ડ. તો અહીં મિત્રો જે લોકો 70 વર્ષ અથવા તો એનાથી વધારે ઉંમરના વ્યક્તિઓ છે, એમના ફિંગર આવવામાં ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો એના માટે આ એક યોજના છે એ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. શું છે સંપૂર્ણ માહિતી તેના વિશે હવે આપણે ચર્ચા કરીએ. તો મિત્રો સૌપ્રથમ તો તમારે ગૂગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી આયુષ્માન એપ ડાઉનલોડ કરવાની રહેશે અને લાભાર્થી તરીકે તમારે એક લોગિન છે એ કરી લેવાનું રહેશે. અહીં મિત્રો તમારે કેપ્ચા મોબાઈલ નંબર દાખલ કરી અને વેરિફિકેશન કરવાનું છે. સિનિયર સિટીઝનના રજિસ્ટ્રેશન માટે છે એ તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે મિત્રો તમારું નામ પહેલાથી જ છે કે નહીં તે તમારે ચેક કરવા માટે આધાર નંબર છે એ દાખલ કરી દેવાનો છે. ઈ કેવાયસી માટે લાભાર્થીની પસંદગી છે એ કરવાની રહેશે. ઈ કેવાયસી માટે આધાર ઓટીપી, ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ ઓથેન્ટિકેશન એટલે કે આ ત્રણમાંથી કોઈ પણ એક છે એ તમારે પસંદ કરવાનું છે. મોટા ભાગે 70 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ હોય તો એમના ફિંગરપ્રિન્ટ કે ફેસ વેરિફિકેશનમાં પ્રશ્ન થતા હોય છે. તો એના માટે તમે આધાર ઓટીપીનો ઉપયોગ કરી અને તમારું આયુષ્માન કાર્ડ છે એ બનાવી શકો છો. વેરિફિકેશન માટે મોબાઈલ નંબર અને આધાર ઓટીપી છે એ તમારે દાખલ કરી દેવાનો છે. ત્યાર પછી મિત્રો અહીં તમારે ફોટો ક્લિક કરવાનો છે અને બધી જ માહિતી છે એ દાખલ કરી દેવાની રહેશે. ઈ કેવાયસી પૂર્ણ થયાના થોડા સમય બાદ જ તમે આયુષ્માન વય વંદના કાર્ડ છે એ ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો તમે જોઈ શકો છો જે આયુષ્માન ભારત યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ છે એ જ અહીંયા તમને મળવાપાત્ર છે અને એમાં તમે વર્ષે 5 લાખ રૂપિયા સુધીની સહાયનું જે મેડિકલ ક્લેમ છે એ કરી શકો છો. મિત્રો આપણે પોસિબલ હશે તો એક ઓનલાઈન એપ્લાય કરવા માટેનો પણ વિડીયો છે એ અવશ્ય બનાવવાના છીએ. તો તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો, જેથીને તમે જાતે જ જોઈ અને ઓનલાઈન એપ્લાય કરી શકો. આશા રાખું છું કે આ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.